ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો ચાલો આપણે મંડપના દર્શન કરાવી દીધા. અને મંડપ તો છે ને થોડોક જ વિડીયો શૂટ થયો હતો, કેમ કે અમે બહુ દૂર ઊભા હતા અને મેં ઝૂમ કરીને વિડીયો લીધેલો હતો, એટલે આટલું બધી એમાં ખબર નહીં દેખાય છે કે નહીં. તો આપણે ચાલો આટલું થોડુંક બતાવ્યું મેં તમને, કેમ કે આગળ બહુ ટ્રાફિક હતી ને, એના લીધે અમે આગળ જઈ ના શક્યા. તો આજે રાત્રે આપણે જો આગળ જઈશું ને તો સરસ મજાનો પાછો વિડીયો એક શૂટ કરી લેશું. અને આજે અમારે છે ને પિયાના ઘરે જવાનો પ્લાન છે, કેમ કે બધી અમે છોકરીઓએ વિચાર્યું છે કે પિયાના ઘરે, પિયા બીજે શિફ્ટ થઈ ને તો એ ક્યાં નહીં કહેતી હતી કે આવો આવો મારા ઘરે આવો, એકવાર જોવા આવો. તો આપણે જોવા નહીં પણ પાર્ટી કરવા માટે, નાઇટ આઉટ કરવા માટે જવાનું હતું, પણ હવે કોઈને કેમેય મેર ના આવ્યો ને એટલે આપણે નથી ગયા. તો આપણે છે ને ગયા વર્ષે નાની ઘરે કર્યું હતું એવી રીતના, એટલે તો આપણે બધી છોકરીઓએ વિચાર્યું છે કે ત્યાં નાસ્તો ને એવું બધું રાખીએ આપણે. તો નાસ્તો ને એ બધું પિયાના ઘરે છે, તો ચાલો આપણે ફટાફટ જઈએ. અને છોકરીઓ અમે જાય છે ને તો મમ્મી પ્રમલા માસી અને સુંદા માસી પણ આવે છે. તો ચાલો આપણે જઈએ ત્યાં. હું રેડી થઈને બેઠી છે અને રિધિને મેં ફોન કર્યો ને તો એ કે હજી કે 10-15 મિનિટ અમને લાગશે. તો હવે મને છે ને કંટાળો આવે છે, તૈયાર થઈને બેસવું પડે ને એટલે બહુ કંટાળો આવે છે. અને ગરમી છે ને એના લીધે મેં આવી રીતે સ્ટીક નાખી દીધી છે માથે, કેમ કે પછી ગરમી બહુ થાય છે. તો ચાલો આપણે ફટાફટ હવે આવે ને એટલે નીકળીએ અને પિયાનું ઘર જોઈ આવીએ. અને પાર્ટી આપણે કરવાની છે, તો ઘર તો ન જવું પણ આપણે પાર્ટી કરી આવીએ. તો ચાલો અમે પિયાના ઘરે પૂગી ગયા છે અને બધા અંદર છે ને સૌનું વ્લોગ કરીને અંદર ગળી ગયા છે. હું છેલ્લી રહી ગઈ, તો ચાલો હું પણ કરી લઉં વ્લોગ અને જો સરસ છે તમને બતાવું. તો જો અમે આવી ગયા છે અને સરસ છે. ચાલો હા ભાઈ શોખ હોય છે. માય એ કે મમ્મી ક્યાં આપણે જવાનું કી માસીના ઘરે? તો હું તું આમ કરતી હોય ને કેમ કરતી હોય? પિયા માસી કેમ કરતી હોય? કર્યા તો જાતો કર્યા તો કેમ કરે? પિયા માસી કેમ કરતી હોય? કર્યા તો કર. હા હું કોઈ એમ કરતા હોય ને એના ઘરે તારે જવાનું છે. અહીંયાથી ઉપર જવાનું. તો લાખ ખાય એ કે 5 મિનિટમાં વળી ક્યાંક જવાનું થતી તો હમણાં જોઈ લઈએ. તો ચાલો જો અમે છે ને બધું અહીં બની ગયું છે. પાણીપુરીની ચટણી, પાણીપુરીના બટેટા, અહીંયા ભેરના બટેટા, પાણીપુરી, અને અહીંયા લઈ ગયા છે બાઉલ. ના મારી ઝીંગલી બિચારી બેસી ગઈ છે છાનીને. આ જો તો એ કોના માટે? મને આડે બસ તો જો મેં મારી પાણીપુરી ભરી લીધી છે અને ભેર માટે મેં બટેટા તૈયાર કરી લીધા છે. હવે મમડાની ચટણી જ નાખવાની છે. તો ચાલો બધાય બેસી ગયા છે. હે નાખી જ લઈ હમણાં. ચાલો આપણે બેસી જઈએ ફટાફટ નાસ્તો કરવા. જો અમે બધાએ નાસ્તા કરી લીધા છે અને આ જો અમારા થર્મસ કેની તરફથી? ગ્રુપ તરફથી, અમારા ગ્રુપ તરફથી છે ને અમે આ વખતે થર્મસ લીધા છે. પૈસા કાઢ્યા અને પછી વસ્તુ લીધું. આ થર્મસ લીધા અમે. દાન છે, ખુદને દાન છે, પણ એમ કે અમે લીધું એમ ઈ બાને આ યાદીમાં લીધું કે અમે આવી રીતના પૈસા કાઢીને લીધું હતું એમ બધાને, બધી છોકરીઓ માટે. એટલે કેમ કે મમ્મીને ચાવે તો એમ. સરસ. જો મારું આવી ગયું. હા મારું આવી ગયું, તમારું આવી ગયું. આ જાનકીનું આવી ગયું, આવી ગયું, જાનીનું આવી ગયું, માંગીનું બાકી છે. રીધિએ તો બધી કરતા પહેલાં જ ખોલી લીધું, ઓપન કરી લીધું. જો સરસ જોઈ લીધા બેન. મને કી કલર છે જોઈ લઉં. હા એક્સચેન્જ.
તો જો આપણે રાત્રે આવી ગયા છે દર્શન કરવા પાછા, અને અહીંયા તો મેળા જેવું માહોલ છે. ચાલો આપણે સરસ મજાના દર્શન કરી આવ્યા છીએ. હવે આપણે જીએનસી સુઈ ગઈ છે તો ચાલો આજે આપણો નેક્સ્ટ ડે થઈ ગયો છે, અને આપણે છે ને અત્યારે આજે રવિવાર છે તો આપણે ભાજી બનાવવાનો છે પ્રોગ્રામ, કેમ કે કાલે આપણે પિયાના ઘરે ગયા હતા એટલે ત્યાં નાસ્તો કર્યો હતો, અને આજે આપણે રવિવાર છે તો મમ્મી ઘરે નથી ગઈ, કેમ કે હવે થોડાક જ દિવસ છે ને તો હું હવે છેલ્લા દિવસમાં જઈ આવીશ મમ્મી ઘરે, એટલે તો ચાલો હવે એ વેકેશનના થોડાક દિવસ છે એમ. તો ચાલો હવે આપણે છે ને આજે ભાજી બનાવી છે, કેમ કે તનિષ કે મન મારે ભાજી ખાવી છે, તો આપણે પાઉંભાજી બનાવીએ. તો બકાલું શું પડ્યું છે ને આપણે જોઈ લઈએ, બાકી ના હોય ને તો વિકી સાથે થોડુંક બકાલું લઈ આવું, પછી ચાલો ભાજી બનાવી લઉં, પછી તમને બતાવું કે કેવી બની છે મારી ભાજી. તો જો મારી પાઉંભાજી બનીને રેડી છે, અને બ્રેડ, પાપડ, સલાડ અને છાશ. તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ.